આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલના મતે આ વખતે સ્વેટરની સાથે રેનકોટ પણ જોડે રાખવો પડશે। અંબાલાલ પટેલે ખેડૂતો માટે સૂચન કર્યું છે। આવો સાંભળીએ અંબાલાલે શું કહ્યું। હજુ ઠંડી તારીખ 20, 21, 22, 23 ઠંડી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે। જો કે ડિસેમ્બરની જેવી ઠંડી ન કહી શકાય, પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓઢવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહેશે। એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે। આ વખતે લગભગ વિશ્વમાં ગરમ મોસમ રહ્યું છે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં। એટલે જે યુરોપિયન કન્ટ્રીમાંથી ઠંડા પવનો આવવા જોઈએ એ ઠંડા પવનોની જે શરૂ થયા જણાતા નથી, અને મજબૂત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી। જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ટોચના ઉત્તરીય પર્વતીય ભાગના ટોચના ભાગમાં બરફ નહીં પડે, અને બરફ નહીં પડે તો ગંગા જમના જેવી નદીઓ, જે કેટલીક નદીઓ પહાડોમાંથી આવતી હોય છે હિમાલયના, તે નદીઓ માટે વિકટ સમસ્યા ઊભી થવાની શક્યતા ગણી શકાય। એટલે આ શિયાળામાં જો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી એક ચાદર બને હિમની અને બરફની, તો પછી આ નદીઓ લાંબા ટાઈમ સુધી જીવંત રહેવાની શક્યતા રહેશે। અત્યારે હાલ તો ગ્લેશિયર પીગળી રહ્યો છે। રાજ્યના ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી થવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ તાપમાન હજુ 32, 34 અને કેટલાક ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। ધીરે ધીરે 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે ઘઉં જેવા વાવેતરમાં અને લગભગ જીરા જેવા વાવેતરમાં બહુ હરકત નહીં આવે। જોકે ઊંચા ટેમ્પરેચરમાં થોડી હરકત આવી શકશે। આમ છતાં 22 નવેમ્બર પછી 23 નવેમ્બર પછી હવામાન સાનુકૂળ બનવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે। 7 ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, અને 22 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, અને 28 ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે। 28 ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ઠંડીનું એક મોટું આવવાની શક્યતા રહે, જેના કારણે ન્યૂનતમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં 10 ડિગ્રી, કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય, પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે। એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। તારીખ 18-19માં પ્રચંડ નાળીમાં ગ્રહો આપતા પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, અને તારીખ 24, 25, 26, 27માં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। તારીખ 19, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, સાયક્લોનિક સર્ક્યુલેશન થશે, પરંતુ તે સોમાલિયા તરફ કે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। પરંતુ ત્યાર પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ નવેમ્બરના 3જા સપ્તાહમાં અરબ સાગરમાં રહેવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગોમાં અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ભાગમાં થતાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા ગણી શકાય। ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરનું ચક્રવાત જો આંધ્ર ઓડિશા કિનારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સંલગ્ન ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય।